આજે આપણે બનાવીશું બટેકા વગરની ફ્રેન્ચ ફ્રાઈઝ, જે બાળકોથી લઈને મોટાઓ સુધી બધાની ફેવરિટ થઈ જાય ને તેવી બને છે. તો સૌથી પહેલાં આપણે એક પેન લઈ લઈશું, તેમાં 1.5 કપ જેટલું પાણી એડ કરીશું. તમે વાટકીનું માપ પણ લઈ શકો છો. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 થી 1.5 ચમચી જેટલું ઘી એડ કરીને તેને ગરમ થવા માટે રાખી દઈશું. પહેલો બોઇલ આવી જાય એટલે આપણે તેમાં 1 કપ જેટલો ચોખાનો લોટ આ રીતે ચાળીને એડ કરી દઈશું. હવે લો ફ્લેમ ઉપર તેને સરસ રીતે મિક્સ કરી લઈશું, જેથી કરી અને એકદમ ગાંઠા વગરનું મિક્સર થઈ જાય એ રીતે કરી અને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું ઢાંકીને. હવે તેની ઉપર છાંટવાનો એક મસાલો બનાવીશું. તે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેનું લિસ્ટ હું આપી દઈશ. અને તે બેઝિક મસાલા છે જે આપણે ઘરે વાપરતા હોઈએ એ જ મસાલાનો યુઝ કરેલો છે અને સરસ એવો મજાનો ચટપટો એવો મસાલો બનાવ્યો છે. હવે તેને સાઈડમાં રાખીને આપણે જે મિક્સર ઢાંકીને રાખેલું હતું તેને લઈ લઈશું. તેલ એડ કરીને સરસ એવું પોણવી લઈશું. આ રીતનું થઈ જશે. હવે તેમાં સૂકો લોટ છાંટીને આ રીતે મોટો એવો લુઓ લઈ લઈશું. તેની ઉપર પણ સૂકો લોટ છાંટી દઈશું અને આ રીતનું થિકનેસવાળી એક મોટી રોટલી વણી લઈને તૈયાર કરી લઈશું. હવે તેમાં વચ્ચેથી કટ કરી લઈશું, એટલે કે સ્ક્વેર શેપ કરીને વચ્ચે કટ કરી લઈશું અને આ રીતની સ્ટ્રીપ કટ કરી લઈશું. એકદમ ફ્રેન્ચ ફ્રાઈઝ જેવી તમે નાની કે મોટી કરી શકો છો, પણ થિકનેસવાળી રાખવી. હવે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર તેને તળીશું અને જ્યાં સુધી ક્રિસ્પી ન થઈ જાય ત્યાં સુધી સરસ એવું કરી લેશું. ઉપરથી થોડોક એવો ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે કરી લેશું. એકદમ ક્રિસ્પી એવી બનીને તૈયાર થઈ જાય છે. તમે અવાજ પણ સાંભળી શકો છો. એ જ રીતે બધી જ ફ્રાઈઝને આપણે તળી લેશું અને ઉપર જ્યારે ગરમા ગરમ હોય ત્યારે જ મસાલો સ્પ્રિંકલ કરી દેશું, જેથી કરીને સરસ એવો કોટ થઈ જાય. તો તૈયાર છે આપણી બટેકા વગરની ખૂબ જ સ્વાદિષ્ટ ક્રિસ્પી એવી ફ્રેન્ચ ફ્રાઈઝ, જે બાળકોને ખૂબ જ ભાવે છે. જરૂરથી એક વખત ટ્રાય કરજો અને બજાર કરતાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો જરૂરથી ટ્રાય કરીને મને કમેન્ટ કરજો ને જો સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.